હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે લકી. તો આજે હું આવી ગયો છું તમારા માટે એક નવા જ લોકેશન પર બ્લોગ બનાવવામાં મારા પૂરા ફેમિલી સાથે. એમ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે, તો માટે અમે લોકો જઈ રહ્યા છીએ દેવોના દેવ મહાદેવના દર્શન કરવા, ભોળાનાથના દર્શન કરવા માટે કિલેશ્વર, જે ભાણવડ તાલુકામાં આવેલું છે. સવારના 8 વાગે જ અમે લોકો ઘરેથી બધા જ ફેમિલી સાથે નીકળી ગયા છીએ. ને જે આ હાઈવે છે તે અત્યારે રાણાવાઈ ટુ ભાણવડ જઈ રહ્યો છે, તે જ હાઈવે છે. તો હવે અમે લોકો આવી ચૂક્યા છીએ પહાડી રસ્તા પર. જે મહાદેવ મંદિર આવેલું છે તે 10 કિલોમીટર જંગલ વિસ્તારમાં છે. તો તમે જોઈ શકો છો આ જંગલનો રસ્તો કેવો છે. ચાલો તો આપણે થોડો રસ્તો એન્જોય કરીએ, જંગલનું મોસમ એન્જોય કરીએ. ગાઈસ, તમે જોઈ શકો છો કે મહાદેવના મંદિરે કિલેશ્વરે જવા માટે આ જ રસ્તેથી પસાર થવું પડે છે. ને મોનસૂનના વરસાદને હિસાબે જોવા રસ્તો કેટલો ડેન્જર બની ગયો છે. વરસાદ પણ ચાલુ છે ને આ પુલ બ્રિજ પાર કરીને આપણે જો જવું પડે ત્યાં. ને જો વધારે વરસાદ હોય તો આપણે અહીંથી આગળ ન પણ જઈ શકીએ, કારણ કે આ પાણીનો બહાવ વધી જાય છે, જેને કારણે આપણે આગળ ન જઈ શકીએ. ગાઈસ, એવું લાગે છે કે હવે મંદિરના બહુ જ નજીક પહોંચી ગયા છે. હા, જોઈ શકો છો તમે કે પાર્કિંગ સાઈડ અમે લોકો પહોંચી ચૂક્યા છે. તો હવે અમે જગ્યા ગોતવી જોશે કે અમારી ગાડી ક્યાં એવી સારી જગ્યાએ પાર્ક કરીએ કે જેથી આસાનીથી પાછી નીકળી શકે. દોસ્તો, તો આ છે કીલગંગા નદી, જે મહાદેવના મંદિરની બાજુમાં જ આવેલી છે. મેં જોઈ શકો છો અત્યારનો અહીંયાનો નજારો, કેટલી મોટી સંખ્યામાં
લોકો અહીં મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને આ નદીમાં નાહવાનો આનંદ પણ લે છે. જો તમે પણ લોકો અહીં આવેલા હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને ન આવ્યા હોય તો પણ કમેન્ટ કરજો કે ક્યારે જવાના છો મહાદેવના દર્શન કરવા માટે. તે કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. દોસ્તો, તો કિલેશ્વર મહાદેવ મંદિર એ ભોળાનાથના દર્શન કરવા જવા માટેનો મંદિરનો આ મેઇન ગેટ છે, જ્યાંથી આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરી શકીએ છીએ. માફ કરજો દોસ્તો, કેમ કે અંદર ફોટોગ્રાફી શૂટિંગ ઉતારવાની મનાઈ છે, જેથી કરીને આપણે વિડીયોમાં મહાદેવના દર્શન નહીં કરી શકીએ, કેમ કે અંદર સખ્ત મનાઈ છે કે ફોટોગ્રાફી બાયણે જ કરી શકીએ આપણે અંદર ને, એટલે મહાદેવના દર્શન નહીં થઈ શકે. તો આપણે એનો જ નજારો જોઈએ. દોસ્તો, હું તો મહાદેવના દર્શન કરીને બહાર આવી ચૂક્યો છું અને જે મારી સાથે મારા ફેમિલીના બધા જ લોકો હતા એ નીચે નદીએ પહોંચી ગયા છે નાહવા માટે, કેમ કે હું શૂટ માટે પાછળ હતો. એ લોકો વહેલા દર્શન કરીને નાહવા જતા રહ્યા. હવે આપણું પણ કંઈક એવું જ પ્લાન છે. દોસ્તો, આ નદીમાં 2 થી 3 મગર પણ રહે છે. તમે જોઈ શકો છો. સામે છે, ઝૂમ કર્યું ને બતાવું તમને, એ જ મગર છે. તમે નાહતા હોય, તમારી સાથે બાળકો હોય તો એનું ખાસ ધ્યાન રાખજો જ્યારે નાહતા હોય ત્યારે. અમે બધા જ લોકો તો મગરને જોવા માટે અહીં ઊભ્યા છીએ. કદાચ થોડી નજીક આવે તો બહુ દૂર છે. ચાલો તો આપણે નાહવા માટે આગળ જઈએ.
Ơi. દોસ્તો તો અહીંયા એક રાવણ વૃક્ષ પણ આવેલું છે. તમે જે સામે જોઈ શકો તો મોટું વૃક્ષ છે. આ છે રાવણ વૃક્ષના નામેથી ઓળખાય છે. જુઓ. તો ફાઇનલ દોસ્તો એ અમે બધું જ અહીંયા શાંતિથી ફર્યા, મહાદેવના દર્શન કર્યા, નાયા, ફૂલ એન્જોય કરી, મસ્તી કરી. અને હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ પાછા. અને હજી આગળ પણ કદાચ પ્લાન બને, જો ટાઈમ હોય તો આગળ હજી એક ખોડિયારમાંનો ગુનો કહે ત્યાં દર્શન માટે જવું છે. ચાલો તો જોઈએ, જો ટાઈમ હોય અને વરસાદ ના હોય તો ત્યાંનો પણ નજારો આપણે વિડીયોમાં જોઈશું. જો દોસ્તો તમને લોકોને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે મળીએ આગલા લોકેશન પર. સીડી શું કે ખોડિયારમાં
દોસ્તો, તો આ છે ખોડિયારમાંના કુને જવા માટેનો રસ્તો. જો કેટલો ભયંકર રસ્તો છે. આ રસ્તો પાર કરીને જ આપણે ખોડિયારમાંના કુને યાની ખોડિયારમાંના દર્શને જઈ શકીએ. તમે જો અહીં થઈને જ જઈ શકીએ. અમે લોકો તો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. બાય ફ્રેન્ડ્સ. કેમ કે ફ્રેન્ડ્સ હવે ટાઈમ ઝાઝો નથી. 5:30 વાગી ગઈ છે ને હજી અમારે 60થી 70 કિલોમીટર કાપવાના બાકી છે. તમે લોકો આવો ત્યારે જરૂર ને જરૂર જાજો.